નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની તેની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી છે। હવે આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે ટીમ બોરીદ્રા પહોંચી હતી અને ગ્રામજનો સાથે મળી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું છે, હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા વર્ષે 550 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે, જે 10, 11 અને 12 માર્ચના રોજ લોકોની મુસાફરી સરળ બનાવશે। ગત વર્ષમાં 480 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું છે, પરિણામે 80 લાખ રૂપિયાની આવક થઈ હતી। આ વર્ષે વિશેષ સંચાલન સાથે 1 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે। એક્સ્ટ્રા બસનું સંચાલન સુરતના સેન્ટ્રલ બસ સ્ટોપ નજીક આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી શરૂ થશે। આ બસ દાહોદ, ઝાલોદ, લુણાવાડા સહિત અનેક રાજમાર્ગીય રૂટ પર ચલાવવામાં આવશે। વિશેષ વ્યવસ્થાની વાત કરતા 52 પેસેન્જર એક સાથે બેસી શકે તે વિસ્તારોમાં એસટી બસ ચાલકોના ઘર સુધી પહોંચવા માટે ફરી ટૂંકા ટાઈમ પર લઈ જવાશે। લોકોના વધુ ક્રાઉડને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસ માટે વિશેષ મેનેજમેન્ટ અને વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। ગત વર્ષની સરખામણી જોવા જઈએ તો કેટલો ફરક છે? ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની સુરત વિભાગની આવક થઈ હતી। આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું। દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।